આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે તારીખ 18/19/20ના દિવસે કામથી અળગારે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। આંગણવાડી વર્કર અને હેલ્પરોને ઘણા વર્ષોથી ઘણા પ્રશ્નો ઉઠવા પામ્યા છે, જેમ કે તેમને મોબાઈલ તેમનો વાપરવો પડે છે, સરકાર તેમનો મોબાઈલ આપતી નથી ને ઓનલાઈન કામ કરવાના કારણે તેમના મોબાઈલમાં ક્ષતિઓ આવતી હોય જેના કારણે પરેશાની ઉઠાવવી પડે છે। તેમ સાથોસાથ તેમને પગારમાં પણ વધારો કરવાની માંગ કરવાની સાથોસાથ અન્ય 7 મુદ્દાઓને લઈ તેમણે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નહોતો ત્યારે છેલ્લા ઘણા સમયથી હડતાલ કરવામાં આવી રહી છે। ત્યારે ફરી એક વખત 18, 19 અને 20 માર્ચના રોજ કામથી અળગારે તેઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। અમે સીટુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાંથી હું ભાવનગર તાલુકા પ્રમુખ રમીલાબા ગોહિલ અમે આંગણવાડી વર્કરો અને હેલ્પરો આજે અમારી માંગણી માટે અહીંયા તાલુકામાં ભેગા થયા છે અને અમે આજે 14 દિવસથી ઓનલાઈન કામગીરીથી અળગા છીએ અને આજે 3 દિવસ 18, 19 અને 20 3 દિવસ અમે આંગણવાડીમાં તાળાબંધી કરી અને આજે અમે અહીંયા વિવિધ પ્રોગ્રામ આપવાના છે 3 દિવસ હડતાલ માટે થઈને અને આજે અમે તાલુકામાં છે, કાલે અમે જિલ્લામાં આવીશું અને અમારો પ્રશ્ન જે છે એક પગારનો છે, મોબાઈલનો છે અને જે પગાર મોબાઈલ અમને જે 2022માં સરકારે વચન આપ્યું હતું એ મોબાઈલ હજુ અમને આપ્યા નથી અને 2022 પછીના અમે અમારા મોબાઈલમાં કામગીરી કરીએ છીએ। સરકારને નવી એપ્લિકેશનો અંદર નાખવી છે અને ઓનલાઈન કામગીરી જોઈએ છે તો સરકારે અમને મોબાઈલ આપવા નથી તો મોબાઈલ વગર હવે કામગીરી થાય એમ છે નહીં, કારણ કે અત્યારે અમારા મોબાઈલ બગડી ગયા છે અને અમારું માનદ વેતન જે 10,000 છે અત્યારે મોંઘવારી પ્રમાણે ઘણી બહેનો આંગણવાડી ઉપર જ નપતી હોય છે, એ બહેનોને અત્યારે 10,000માં પૂરું થાય એમ નથી અને આંગણવાડીનો જે દર છે પૂરક પોષણનો બાળકોને જે 1 રૂપિયો, 3 રૂપિયા અને 12 પૈસા એ પૈસામાં અત્યારે કાંઈ મરી મસાલા ગોળ એવું કંઈ આવી શકે નહીં, પણ સરકારને એ બધું કંઈ દેખાતું નથી અને જે અમારું વેકેશન છે હેલ્પર વર્કરનું 15 દિવસનું એ આખો મહિનો અમને બધા હેલ્પર વર્કરને સાથે આપે એવી અમારી સરકારને માંગણી છે।